આપણે બધા દરરોજ ઈમેલ વાપરીએ છીએ, બરાબર ને? મેસેજ મોકલીએ, ફાઇલો શેર કરીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આપણે જેવું સેન્ડ બટન દબાવીએ છીએ એ પછી પડદા પાછળ ખરેખર શું ખેલ ચાલે છે? અથવા તો એમાં કેવા જોખમો છુપાયેલા હોઈ શકે છે? ચાલો, આજે આમાં જ ઊંડા ઉતરીએ અને ઈમેલની આખી દુનિયાને એકદમ સરળ રીતે સમજીએ. વિચારો એ જમાનાની જ્યારે કોઈને સંદેશો મોકલવો હોય તો દિવસો, ક્યારેક તો અઠવાડિયાઓ રાહ જોવી પડતી. પરંપરાગત ટપાલ ખાલી ધીમી જ નહોતી પણ મોંઘી પણ હતી. અને પછી એન્ટ્રી થઈ ઈમેલની, અને જાણે કોમ્યુનિકેશનની દુનિયામાં ક્રાંતિ આવી ગઈ. જ્યાં ટપાલને પહોંચતા દિવસો લાગતા હતા ત્યાં ઈમેલ સેકન્ડોમાં પહોંચી જાય છે. ખર્ચ લગભગ 0, અને એમાં તમે લખાણ, ફોટા, ડોક્યુમેન્ટ્સ કાંઈ પણ મોકલી શકો. આ ખરેખર એક મોટો બદલાવ હતો. તો ચાલો આપણી આ સફરના પહેલા પડાવ પર જઈએ, જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે આ ટેકનોલોજીએ વાતચીત કરવાની આખી રીતને હંમેશ માટે બદલી નાખી. તો ઈમેલ આટલું બધું ફેમસ કેમ થઈ ગયું? કારણ કે એની સ્પીડ ગજબની છે. તમે અહીંયા મેસેજ મોકલો અને તરત જ એ દુનિયાના બીજા છેડે પહોંચી જાય. તે લગભગ મફત જેવું છે, અને તમે એમાં ટેક્સ્ટ, ફોટોઝ, ડોક્યુમેન્ટ્સ જેવી જાતજાતની વસ્તુઓ મોકલી શકો છો. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? બસ તમારી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ. પછી ભલે તમે દુનિયાના ગમે તે ખૂણામાં હો, તમે તમારું ઈમેલ વાપરી શકો છો. આ જ ફાયદાઓને લીધે આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. સારું, તો હવે એ તો સમજાઈ ગયું કે ઈમેલ કેટલો પાવરફુલ છે. પણ આ બધું કામ કઈ રીતે કરે છે? ચાલો એ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. દરેક ઈમેલ એડ્રેસ છે ને એ એક વાર્તા જેવું છે. જેમ કે sweetie@yahoo.com. આમાં સ્વીટી એ છે યુઝરનેમ, એટલે કે તમારું પોતાનું યુનિક નામ. પછી આવે છે @ નિશાન, જે આ બંનેને અલગ પાડે છે. યાહૂ એ હોસ્ટ છે, એટલે કે તમારું અકાઉન્ટ કયા સર્વર પર છે. અને છેલ્લે .com એ ડોમેન, જે બતાવે છે કે આ કોઈ કોમર્શિયલ સંસ્થા છે. બિલકુલ આપણા ઘરના સરનામા જેવું જ, નહીં? આપણને શું લાગે કે ઈમેલ સીધો આપણા કમ્પ્યુટરમાંથી સામેવાળાના કમ્પ્યુટરમાં જતો હશે? પણ ના, એની આખી મુસાફરી બહુ જ રસપ્રદ છે. તમે જેવો મેલ મોકલો એટલે તમારું કમ્પ્યુટર SMTP પ્રોટોકોલનો ઉપયોગ કરીને એને તમારા મેલ સર્વરને આપે છે. એ સર્વર પછી ઇન્ટરનેટના મોટા નેટવર્ક દ્વારા એને સામેવાળાના સર્વર સુધી પહોંચાડે છે. અને છેલ્લે સામેવાળી વ્યક્તિ POP3 કે IMAP જેવા પ્રોટોકોલથી એ મેલ પોતાના ફોન કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરે છે. આ બધું આંખના પલકારામાં થઈ જાય છે. ઓકે, બધી થિયરી તો સમજી લીધી. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. ઈમેલ વાપરવાનું શરૂ કરવું કેટલું સહેલું છે? ચાલો જોઈએ. પોતાનું ઈમેલ એકાઉન્ટ બનાવવું? અરે, એ તો સાવ સહેલું છે. સૌથી પહેલાં જીમેલ, યાહૂ જેવી કોઈ એક સર્વિસ પસંદ કરી લો. એમની વેબસાઇટ પર જાઓ, ત્યાં ક્રિએટ એકાઉન્ટ કે સાઇન અપ લખેલું દેખાશે. બસ એના પર ક્લિક કરો. એક ફોર્મ આવશે. એમાં નામ, સરનામું જેવી વિગતો ધરી દો, અને છેલ્લે ખાતરી કરવા માટે તમારા ફોન નંબર કે બીજા કોઈ ઈમેલથી વેરીફાઈ કરી લો. બસ થઈ ગયું, તમારું એકાઉન્ટ તૈયાર. જુઓ, જેમ કે તમે ગૂગલના હોમ પેજ પર ગયા અને ત્યાં ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કર્યું. તરત જ જમણી બાજુ જે દેખાય છે એવું એક સાઇન અપ ફોર્મ ખુલી જશે. બસ અહીંથી તમારી માહિતી ભરવાનું શરૂ કરી દેવાનું. અને જેવી તમે બધી માહિતી ભરીને પ્રોસેસ પૂરી કરશો એટલે તમને આવો એક મસ્ત વેલકમ મેસેજ દેખાશે. આનો સીધો મતલબ છે કે તમારું ઈમેલ એકાઉન્ટ હવે વાપરવા માટે એકદમ રેડી છે. હવે બ્રાઉઝર સિવાય પણ ઈમેલ વાપરવાની એક બીજી રીત છે. એને કહેવાય ઈમેલ ક્લાયન્ટ. આ એક સોફ્ટવેર છે, જેમ કે આઉટલુક કે થન્ડરબર્ડ. આનો ફાયદો એ છે કે તમારા બધા અલગ અલગ ઈમેલ એકાઉન્ટ્સ તમે એક જ જગ્યાએ મેનેજ કરી શકો છો. અને IMAP પ્રોટોકોલને કારણે તમારા બધા ડિવાઇસ પર ઈમેલ્સ અપ ટુ ડેટ રહે છે. તો આપણી પાસે હવે કોમ્યુનિકેશનની આ જબરદસ્ત તાકાત છે. પણ કહેવાય છે ને કે દરેક શક્તિ સાથે થોડી જવાબદારી અને જોખમો પણ જોડાયેલા હોય છે. હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. વાયરસ. નામ તો સાંભળ્યું જ હશે. કમ્પ્યુટર વાયરસ એટલે એક નાનકડો, બદમાશ પ્રોગ્રામ જે કોઈ ફાઇલ સાથે ચોંટી જાય છે. જેવી કોઈ વ્યક્તિ એ ફાઇલ ખોલે, વાયરસ એક્ટિવ થઈ જાય છે અને ફેલાવા લાગે છે. એ તમારા કમ્પ્યુટરનો ડેટા ખરાબ કરી શકે છે, ડિલીટ કરી શકે છે, ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ટ્રોજન હોર્સ તો એકદમ ડિજિટલ ધોખો છે. એ દેખાવમાં કોઈ કામનું સોફ્ટવેર કે ગેમ જેવો લાગશે, પણ અંદરથી એ ખતરનાક હોય છે. તમે એને ઇન્સ્ટોલ કરો અને ચૂપચાપ તમારા પાસવર્ડ જેવી અંગત માહિતી ચોરી શકે છે. અથવા તો હેકર્સ માટે તમારા કમ્પ્યુટરમાં ઘૂસવાનો પાછળનો દરવાજો ખોલી શકે છે.
ફિશિંગ એટલે ડિજિટલ માછીમારી, પણ અહીં માછલીની જગ્યાએ તમારી અંગત માહિતીનો શિકાર થાય છે. તમને એક ઈમેલ આવશે જે એવો દેખાશે જાણે તમારી બેંક કે કોઈ મોટી કંપનીએ મોકલ્યો હોય. એમનો હેતુ એક જ હોય છે, તમને છેતરીને તમારા પાસવર્ડ, પિન કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ કઢાવી લેવી. આવા ઈમેલ્સથી બચવા માટે હંમેશા મોકલનારનું એડ્રેસ ચેક કરો. કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા એના પર માઉસ લઈ જઈને અસલી એડ્રેસ જુઓ અને સ્પેલિંગ કે ગ્રામરની ભૂલો પર ખાસ ધ્યાન આપો. આ બધા જ ડિજિટલ દુશ્મનો છે ને, વાયરસ, ટ્રોજન, એ બધા માટે એક કોમન શબ્દ છે, માલવેર, જેનો મતલબ થાય છે મલિશિયસ સોફ્ટવેર, એટલે કે બદઇરાદાવાળું સોફ્ટવેર. ટૂંકમાં આપણો મુખ્ય ડિજિટલ દુશ્મન એટલે માલવેર. આ બધું સાંભળીને કદાચ થોડો ડર લાગે, પણ ગભરાવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આપણી સુરક્ષાની ચાવી આપણા પોતાના જ હાથમાં છે. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી અગત્યના ભાગ તરફ આગળ વધીએ. ખરું કહું તો ડિજિટલ સુરક્ષાનો આખો પાયો મોંઘા સાધનો પર નથી ટકેલો. એ ટકેલો છે આપણી જાગૃતિ અને આપણી સારી નાની આદતો પર. બસ આટલું જ સમજવાનું છે. તો પછી કરવું શું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, હંમેશા સ્ટ્રોંગ પાસવર્ડ વાપરો, જેમાં અક્ષરો, નંબરો અને સિમ્બોલ્સ બધું મિક્સ હોય. અને હા, દરેક વેબસાઇટ માટે અલગ પાસવર્ડ. બીજું, તમારું સોફ્ટવેર અને એન્ટીવાયરસ હંમેશા અપ ટુ ડેટ રાખો. ત્રીજું, કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી આવેલા ઈમેલ અટેચમેન્ટ્સને ક્યારે ના ખોલો. શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું તો ભૂલી જ જાઓ. અને સૌથી અગત્યનું, તમારા જરૂરી ડેટાનો રેગ્યુલર બેકઅપ લેતા રહો. બસ આટલી નાની આદતો મોટાભાગના હુમલાઓથી બચાવી શકે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આપણી ડિજિટલ દુનિયા, આપણો ડેટા બહુ જ કિંમતી છે અને એનું રક્ષણ કરવું કોઈ રોકેટ સાયન્સ નથી. એની શરૂઆત આ નાના પગલાઓથી જ થાય છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં ઉઠવો જોઈએ. પોતાની ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આજે જ કયું એક પગલું ભરવામાં આવશે? કોઈ નવો મજબૂત પાસવર્ડ બનાવશો કે પછી કોઈ અગત્યના ડેટાનો બેકઅપ લેશો? યાદ રાખજો, નિર્ણય અને શક્તિ બંને આપણા હાથમાં છે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.